એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે ઘણું બધું કામ થઈ ગયું છે અને અમારા બેન જો રમત ચેડા છે. પાપા ક્યાં ગયા? કટી પાપા જી બંદર નાખ ને તર કાપી નાખું. અને પાપા એના કામે ગયા છે, માં જમવાનું બાકી છે. તો ચલો આપણે મને થોડી વાર પછી જમી પણ લઈએ. તે જમી લીધું? શું જમી? રોટી. ઓકે, હવામાન રોટલો ને શાક ને હાલ પાણી પીવું છે. તો શાક ને રોટલો ને ખાવા બેસી ગયા છે. મેં તો છાશ પીવી છે. બેડે જો કેમ આમ કોઈ રોટલો એનો ખાઈ લે. પણ હારો ખાવો અચ્છા વાલા હે, ખાલો. 3:30 થઈ ગયા છે ને હજી હું કામ જ કરું છું, કેમ કે મારા કબાટના કપડા બધા જ વિખાઈ ગયા હતા. તો જો સરખા કર્યા છે બધા. હરીએ તો એના કરી નાખ્યા હતા, મેં પણ વધારાના કાઢી નાખ્યા છે ને સરખું થઈ ગયું છે. તો કચરું થઈ ગયું છે બધું ને. ગટ્ટું જો અહીંયા રમતું હતું, જો એને કચરો ઘેરવી છું. કંઈ નહીં, ચલો હવે આ બધું કચરા પોતા કરી નાખવું. હજી શૂઝ ધોવાના છે, કેમ કે કામ છે ને બહુ બધું પડ્યું છે. વાત ચાવા દો એટલે પછી અમારા બેન સુઈ ગયા હતા બપોર દીના, કેમ કે સવાર વહેલા જાગ્યા હતા ને. અમારા દીકો જાગી ગયો. 6 વાગી ગયા, 6:30. જો મચ્છર કલી ગયું ગતું. હલો લો, કેટલા બધા મચ્છર કવડી ગયા. જો અહીંયા હાથમાં હું દેખાડતો મમ્મા. જો કંઈ નહીં, ચલો આપણા બેન જાગી ગયા છે. આપણે એને કંઈક મોઢું ધોઈ દઈ, ચા દૂધ બનાવી દઈ, ચા દૂધ પી લે, પછી ખાઈ લે. પછી મૂડ આવે ને એટલે એ સીધું રમવા જ માંડે. રમવા જાઉં ને માં દીતા ને હે ગટુ ના જવાબ નહીં દે. હું થોડીક વાર સૂઈ ગઈ હતી. કંઈ નહીં, ચલો હવે મેં તો ચા પી લીધી છે, એને ચા દૂધ બનાવી. તો અત્યારે 6:45 થઈ ગયા છે ને બહાર કેટલું અંધારું થઈ ગયું છે. દી છે ને બહુ જલ્દી આથમી જાય છે, કેમ કે હવે શિયાળો આવી ગયો છે એવું જ લાગે છે. સવારમાં ઠંડી પડે અને રાતે પણ ઠંડીનો અહેસાસ થાય છે. હવે આમ જો બહારનું અંધારું જોઉં તમે. અત્યારે અહીંયા આટલું અંધારું છે તો ગામડામાં કેટલું હોય છે વિચાર કરો તમે. શિયાળો નજીક આવી ગયો ને દિવાળી જો 20 દિવસમાં હમણાં દિવાળી આવી જાય. તબડકો કેમ તહેવાર આવે ને કેમ જાય ને કાંઈ ખબર ન પડે. હો એ બેન, આ શું કરું? એ કાર એટલા બધા કોણ ફોડે? મેં આપ્યા હતા એટલે એને આપ્યા હતા 20 રૂપિયા. એટલે આ પોપ તો બધા પૂરા કરી દીધા ઘડીકમાં લાવીને. હે દિવાળી અગાઉ આવી ગયા અમારે અહીંયા ઘરમાં. જો નકરો કચરો જ કર્યા કરે. આવડે છે અણી કાઢતા? હે ઈ શું કહેવાય એને? શું કહેવાય? તું કે ઓલું શું છે બ્લેક કલરનું તારા હાથમાં? એનું નામ શું હતું? ભૂલી કેમ ગઈ? શું કહેવાય? શાર્પનર. હા, ઈ પેન્સિલ. આ શાર્પનર. ઓકે, આ પાપા. બહુ સારું ચીબડા કાઢતા. આખો દી હું રાખું છું, તમે નથી રાખતા. ये भगवान क्या जुल्म है. ઘડીક પાપાનો દીકો બની જાય, આખો દિવસ મારો જ વહી. કાગટી નાનું બાબુ તો 10 થઈ ગયા છે ને હવે અમે જઈશું બહાર, કેમ કે મારે ખાવાનું બાકી છે. મનોજભાઈ કઈ લાવવા નહીં માંગતા. તો કેમ ન લેવાય? તમે દુકાન વાળો ગુજરી ગયો તો એમાં હું કરું? હું કરું એ મારે ન જવાનું હોય. એને લેતું આવવાનું હોય ને ખાવાનું. ઓન વળી ગમે ત્યાંથી લેતા આવવાનું. નો ભાઈ હોય તો તને નો ભાઈ હોય કે ક્યાંય કેટલી વાર તમારા ખાવા આવ્યા, તમને ખબર જ છે હું ક્યાં ખાઉં છું. તોય હવે તારો ટેસ્ટ બદલી ગયો હોય તો
કઈ બે દીમાં ટેસ્ટ ન બદલી જાય કે હાલી નહીં એની કરાવે. કરતા 3 વાર જે પૂછીને લાવવું સારું કા નો લાવવું સારું પૈસા નાખીને જે બગડે ને એની કરતા એમને આ બહુ સારું કાંઈ નહીં, હમણાં હરી લઈ જાય મને ખાવા. તમે હું લઈ રહ્યા મારા માર્ગરીટા પીઝા આવી ગયા છે. આને ફેરીકોલ પીઝા કહેવાય. माँ खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी ઈ તમારી ભાષામાં તમે જે કહો ઈ આઈ ડોન્ટ તમે કમેન્ટ કરીને કહેજો આ ફેરીકોલ લાગે કે નથી લાગતો. હા આવશે. ઉભા રે આ બ્લર શું કહો તમે? વિડિયો આવતો હોય એમ આનો બ્લોગ આવે હા તો બ્લોગ આવે. સિંગલ વિડિયો નહીં આપણે રીલ્સ આવતી હોય તમે આવશો પાછા બ્લોગ ની હારે હા એટલે આ જો ફેરી જો આ નાખે છે તમાકુ નાખ્યું બીજું શું નાખ્યું છે 35 છે પેલા નો કે હું આપે અને બોલો જુબા કેસરી. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर તમને ખાવા દો ને તો ઘર દેખી નાખો. બાય ગયા. હા. પેલા નો કે હું આમાં થોડીક ઓછી નાખે એમાં થોડી હાલો તમને નથી કીધું એને કીધું. તને તો હાલ, રાખો હાલ. દે કોણ ઘરે નીકળે વિચાર હું કઈ લઈને આવા એવું છે ઓલું તો ન છું આજે પેલે ઓલું લબર જેવું થાય. દિવસ થતો તમે દાદી કામ કરો ને જે કરતા હોય ઈ ભાઈ. બાય ગયા. જો નાખ્યું. રોજ ના ઉપર કોઈ જ કીધા કરે. જો પડી ગઈ. ખબર પડશે કઈ સિસ્ટમ છે મારી. બરાબર? એ હું બાંધો છો બે એક હિસાબ દેવો પડશે હવે. તમે વચમાં બોલતા જ નહીં. કબાબ માં ડીજા હોય ને ઘરમાં મારે કઈ- અમારે બેનો હોય પડશે. તમારે શું બાય ગયા? એક રૂપિયાનો હિસાબ દેવો પડશે. કેટલા પૈસા ક્યાં વાપરાય? मैं नहीं बताऊंगा કેટલા આવે એટલે હું કહું પડે હા તમારે કેવું પડશે કેટલા આવ્યા. શું કામ એટલે નહીં મેં છે ને કહેવાનું. જો ભાઈ લગ્ન કર્યા છે એવું લખાણ ન કરી દીધું કેટલા કમાવાનું કેટલા લાવવાનું કેટલા જો દીધા બધાના ઘરવાળા ને ઘરવાળીને કે આટલું કમાણા ને આટલા પૈસા વધ્યા. તમે મને જિંદગીમાં એમ નથી કીધું કે આટલું કમાવો છો ને ઘરવાળા આડ્યા છે થોડા ધારની જેમ બાંધતા હોય ગાળું દેતા હોય મારતા હોય આપણે કોઈ એવું નહીં ये बड़ी अच्छी बात कही आप કે બધે કઈ એવું ન હા તો બસ એ જ કે બધે કઈ એવું ન હોય યાર. બધા કહેતા હોય એમ નહીં એની કહેવત હોય ઈ હાચી એની કહેવત હોય ઈ હાચી. કે બધાના ઘરવાળાને હિસાબ દે તો કઈ કે બધા મારતા જ ન હોય ને બાઈને હાલી. ઉભા રહ્યો આપણે આ વાત છે ને આપણે ગ્રુપ ને પૂછીએ કે લગ્ન થાય પછી આવો કોઈ કરાર હોય કે હિસાબ દેવાનો આપણે. તો દેવો પડે. તમે આમાં અમે એના બહાર કાંઈ ખર્ચો- પૂછ્યો તો બોલતો નહીં કે વચ્ચે समझने वाले को इशारा कॉपी हाँ હાલો ભાઈ નહીં બોલી. આમ બે વાત કરી છે ને બોલતો નહીં છે બાયું ઘેલા બાયું વગરના છે ને બાયુના વહીવટ કરવા આવશે. મારે સત્તાવન કરજો આમ ને આમ નહીં એના હાલે. મૂકને મારી યાર વાત છે. હું કઈ કીધું? હિસાબ આપવાનો મને કેટલા કમાવ. હું કામ એટલે હું તમારી ઘરવાળી છું. शाबाश કેટલા કમાવશો ને કેટલા પૈસા હમણાં એક છેલ્લે જ વાત મિનિટ. થઈ વાત ફરીથી કરી કેટલા પૈસા આવે એવું નથી કે જે હિસાબ આપતો એના ઘરે મગજમાં શકે તું બોલી ને પાછી એવું નથી. તો કોણ બોલ્યું એ જ બોલી હતી હમણાં. હિસાબ લેવામાં કઈ મગજમારી કરે બાટલે કઈ હિસાબ બધા. લેવા મગજમાં તો હિસાબ સમજીને પછી મગજ મારી क्या बात है सर क्या बात है सर એ વાત બરોબર તમે હિસાબ કયો ને પછી મગજ મારી તેને કરતા કેવાય જ નહીં ને. તમે નો કહેવાય તો કેટલા પૈસા હા. આવ્યા ને કેટલા ગયા એ અમને કેમ ખબર પડે? તારું તાજમહેલ બનાવો મારા નામ ઉપર આ હિંમતભાઈ ને આપણે પૂછી લઈએ. હિંમતભાઈ લગન થાય પૈસા ભેગા કરવા આપણે છોકરી છે આપણે કે આવારા નથી બરાબર. એનું ફ્યુચર બનાવવાનું. તમે તો રેખડા ભેણા ભેણા કાઈ નહીં. મારી છોકરીને મારતા તમારે જેવી નથી બનાવવાની. ભણી મુંજે કાંઈ નહીં. એટલે જ મારી છોકરીને ભણાવવાની છે. એનું ફ્યુચર બનાવવાનું છે. એટલે કઈ દાનવીર કરણ થઈને કે પાર્ટી નથી દેવાનું છે નહીં કઈ તબલોય ઠીક હે સમરિયા. હાલી નીકળાશે. મારતા દાઢી બાટી એમનું ઉભા રહ્યો આપણે શક્તિભાઈ ને અરે તને કહું આપણે શક્તિભાઈ ને પૂછીએ તમે લગ્ન કર્યા એવા કઈ કરાર છે કે હિસાબ દેવાનો ઘરનો બધો તમે યાર લગ્ન છે એવો કઈ હિસાબ દેવાનો મારે તો બાયું ને તો પૂછ ખાલી હા. હું માંગુ છું. હિસાબ તમે મને જો છો? ઘરવાળી માંગે. હા, દેવો જ પડે, દેવો. અચ્છા તમારે બધાને મારે તો એવી હું આપેલી મારે પણ ઉપાધિ જ મોટા મોટી છે હિસાબ તો દેવો પડે. કેટલા પૈસા તમારે- ક્યાં વાપર્યા તમને ખબર પડે. તમે છે ને અડધા પૈસા ગામની વાહે વાપરી એટલે એનો કહેવાનો મતલબ એવો છે ને હરી કે આપણને કાંઈ ખબર જ નથી પડતી પૈસામાં. નથી પડતી. હોય એટલા તો ઉડાડી દો છો પાણી કોણ નીચે. હિસાબ છે મારી પાસે હા. 3 કરોડ રૂપિયા સટ્ટા મારી ગયો તો સટ્ટો રમતા નથી.
તને શું ખબર હોય એમ તો? નથી રમતા, મને ખબર છે બધે. હા તો આ ખબર હોય જોઈએ કે સારી જગ્યાએ પૈસા વાપરી નાખ્યા હોય એવી એટલો ભરોસો. એને ખબર છે હું શું કરું. એ માંગો કે કેવું કામ છે. પંટરિયા વાહે વાપરો, કોક દીક મારી વાહે વાપરો પૈસા. લે તારી વાંહે તો ધોમ રૂપિયો વાપરે છે. પાકીટ ભૂલાઈ જ નકરા વાપરી નાખે. વાપરી નાખો. મારી વાહે હું વાપરું? ધોમ રૂપિયા વાપરા. કેટલી વાપરા ઈ પૂછો એ. તને હથેળીમાં રાખે છે, હથેળીમાં રાખે છે. ગુમાવે ય નહીં. ક્યાં વાપરા મારી એટલે વાહે? રથડે ધરતો જ ના કોઈ દી. ઊંચી વાળીને રાખો. ક્યાં વાપરા મારી વાહે પૈસા? આમ ઉપર. ગણાવો, આજ તો ગણાવો મને લગન પછી કેટલા પૈસા મારી વાહે વાપરા. ગણાવો. આમ 2 કુર્તી લઈ દીધી હતી. એ ભાઈ ઈ લાવો દે. ઈ જૂનો હિસાબ. એ જૂનો હિસાબ છે. ગણાવો. હમણાં થોડા દી પહેલા તને ખબર હોય તો આપણે સલૂને ગયા હતા. હા હા હા. ના તને પાણી પાઈ દીધું, 10 વાળી પાણી બોટલ પાઈ દીધી. તો હું જયારે હિસાબ કરવા બેસે ને તો તમારે મને અડધું છે ને તમારી બે જો એને ગણાવવાનું કીધું એટલે હું ગણાવું છું. મેં માગ્યું તમારી બે મેં હિસાબ ટુ માગ્યો. તમારી ફોર વ્હીલર વેચે જાય હું હિસાબ માંગી ને તો મેં હિસાબ બે માગ્યો. તમારા ભાઈ કેટલા મેં ખર્ચા? હિસાબ માગ્યો. હાલી તોય લેડા. હરી. તમને ખબર છે હું લેડામાં આવી જાય એટલે ક્યાંથી માંગો હિસાબ તોય એટલે છે નથી ને. માંગતા. એલન તો ત્યાં ગાડી તો હરીની છે. હરીની કઈ એમ કે ખાતે નથી કરી દીધી હરીની હોય તો પૈસા કા હરી જ નથી બધે તોય હરી ભાગશાળી હારો માણસ છે, વ્યવસ્થિત રેડી છે. મારે તું ઈ તો કહીએ કે મારે તો પગારે કેટલા આવે એ ખબર હોય. કેટલું કામ લગન પછી અમે રાજ પેલેસ માં રહેતા કેટલું કામ ઉભા રે, હરી તાર 15,000 રૂપિયા કામ કરતા ઈ એના વાહે ઉડાડતા. હાલો હવે એક મારે સાંભળવું કહો. હરી તું મહિના કેટલું કામ તેથી તમે ગાડી લીધી એ હતી. પુષ્પાની તે ભાઈ. ઉભા રે, હું કહું તારે તે ઉભા રે, તું લગ્ન પછી કેટલા વર્ષ છે? તાર લગ્ન છે ને કેટલા વર્ષ છે? 5 વર્ષ છે. 5 વર્ષમાં તે કોઈ દી હિસાબ આપ્યો તો હવે શું કામ માગે છે? તો હવે જ માંગી. હવે મારે ઘર સોંપવું છે, કેટલા હિસાબ થાય પેલાનો કોઈ તો એ સિસ્ટમ લગ્ન પછી તરત શરૂ કરવી પડે. અધવસાળીથી તમે કોઈ પણ કાર્ય કરો ને એ પાર ન જાય. સક્સેસ मजा आया. થાય જ તે. હવે મારી છોકરી છે ને એના હાટુથી નો હિસાબ બધો રૂપિયા નો લે, બરાબર? હું હિસાબ હું તો હાલ બધોય કેટલું કમાવશો ને કેટલા પૈસા ક્યાં નાખ્યા ને રોજ કેટલા વાપરે ને બધો હિસાબ જોશે. આજનો હિસાબ કેટલાના માવા ખાધા. આને પણ સમજાવ્યો તો લગન નહીં કર, તારી વાઈટ લાગી જશે. આજનો હિસાબ આપું. ખબરનું કામે ગયો તો હા. 100 રૂપિયા માવા લેતો જો. સાહેબ ગણાવો. બપોર ટિફિન ખાધું. હા. તમે ખર્ચો ન લાગ્યો. ઈ તો બનાવી દીધું તું, નકર ઈ હમણાં ગણાય નાખે. મેં આ ખાધું ને ઓલું ખાધું ને. ભાઈ એક્સ્ટ્રા એમ નહીં, એને કે ઉભા રે એને હિસાબમાં એક ગોલમાલ કરવો હોય તો તું એમ કહી દે કે મને 100 રૂપિયા ખમણ મગાવે તો ઈ ક્યાં જોવા આવવાની હતી? ખમણ ઈ ખાય જ નહીં, ટિફિન હોય ને તો ઈ એવું ન હોય, અમે સાઈડમાં અમે ખાઈએ હો ભાઈ. ખબર છે ને એની system સારી રીતે એટલે એવા રૂપિયા અમે સડાવવા બેહે ને તો આજે 2000 દરરોજ સડી જાય. આ તો તમારે પાસે બેન ઘરમાં ગોટાળો કરવા બેન કે કરિયાણાનું બિલ એટલું થયું, દૂધનું બિલ એટલું થયું તો ભી ફાટી જાય. ગોટાળો એટલે તો ગોટા બનાય તમ તાર ખાવા આવશું અમે. अभी मैं गाली नहीं दे सकता. નહીં, ગાલી નહીં દેના. फैमिली देख. તમારા ભાઈને ખવડાવે અમને. અમે કઈ નવરી ના નથી, કઈ સેવા અહીંયા નથી ખોઈ. જી હોય તે ગોટા ને આન તે ને મેં ખાઈ લે. સેવા કેન્દ્ર બંધ કરી દીધું છે. અચ્છા હવે ન્યાથી બેન શું છે, અહીંથી જદી બેન થાય ને તેથી બધાને હા. ઈ બંધ કરાઈ જ દે. મગર ક્યું? ફૂકા પાણી થઈ જાય ભાઈ. આઈસ્ક્રીમ હારું. કોઈ બાય ગાય.